ખાસ કરીને આજના દિવસે હું વાત કરીશ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, જેમને સાંભળવા એક જિંદગીનો લાવો છે. સ્વામિનારાયણ ભગવાને નિત્ય સ્વરૂપ સ્વામીને આ પૃથ્વી પર મોકલ્યા. ભગવાને જે એમને સમય આપ્યો ને જે શરીર આપ્યું, એનો જો કોઈ મેક્ઝિમમ ઉપયોગ કરતા હોય તો એ પૂજ્ય સ્વામી છે. આ ભારતની અંદર મેં 2 મહાપુરુષ એવા જોયા છે કે જેણે પોતાના કાર્યકાળમાં ક્યારે રજા ભોગવી નથી અને ક્યારે કોઈ માંદું નથી પડ્યું. એવા પહેલાં છે આપણા ભારતના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જેણે એકેય દિવસ રજા નહીં, રવિવારની રજા પણ ભોગવી નથી. અને ત્યાર પછી જો કોઈ નામ આવતું હોય તો પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી. હું 2021થી આ 2025ની સાલ ચાલે છે, દર 1લી તારીખે સરદાર યુટ્યુબ ઉપર જાઓ અને ઘર સભા જો કે સ્વામી ક્યારે રજા રાખી છે. પણ અત્યાર સુધીમાં એક પણ રજા ઘર સભાની અંદર નથી રાખી.